મહેનતનું કોઈ ફળ મળે તેમ નથી। દિવાળી સુધીની સિવાય કોઈ વાયને પછી ગામે જવું પડશે। ખેડૂતો પર પાણીનું સંકટ। આમ તો પાણી ખેડૂતોને હસાવે છે, પરંતુ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીએ ખેડૂતોને રીસરના રડાવ્યા છે। અંદાજિત 100 વીઘા જેટલી જમીન છે ને એનો પાક નિષ્ફળ થયો, એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ, કારણ કે સતત ચાલુ રહે પાણી। આ છે કેશાભાઈ। કેશાભાઈ બનાસકાંઠાના થરાદના અજવાડામાં પોતાના ખેતરે બનાવેલા કાચા મકાનમાં રહે છે। પોતાની 5 વીઘા જમીનમાં પુત્ર સાથે ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ જે પાણી ખેડૂતો માટે આશીર્વાદરૂપ હોય છે તે જ પાણી કેશાભાઈ અને તેમના પરિવાર માટે અભિશાપરૂપ બની ગયું છે। કેમ એ તમે જોઈ લો। તેમના ખેતરમાં પગ મૂકવાની જગ્યા નથી। જે ખેતરમાં પાક લહેરાવવો જોઈએ તે ખેતરોમાં પાણી છે। દાવો છે કે ખેતરમાં 3 થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેણે ડાંગર બાજરીના પાકની પથારી ફેરવી છે। એટલું જ નહીં, ખેતરમાં ભરાયેલું પાણી હવે દિવાળી સુધી ઉતરે તેવી કોઈ શક્યતા નથી। એટલે ચોમાસું પાક સાથે સાથે શિયાળુ પાક પણ નહીં લઈ શકાય, અને એટલે જ કેશાભાઈને ચિંતા સતાવી રહી છે કે આવક બંધ થઈ જશે તો ઘરમાં ચૂલો કેવી રીતે સળગશે। અમારે પાણી ભરાઈ ગયું છે સાહેબ। સિપાહીની દિવાળી સુધીની સિવાય કોઈ વાયને પછી ગામે જવું પડશે। ન્યૂઝ 18 ગુજરાતી સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતા કેશાભાઈના પુત્રએ કહ્યું કે પાક સારો થાય એટલે તેમણે આ વખતે ખેતરમાં ફુવારા પદ્ધતિનો ઉપયોગ કર્યો, પરંતુ હાલ તો ખેતરમાં લગાવેલા ફુવારા પણ ડૂબી ગયા છે। ખેતરમાં પાણી એટલું છે કે ચોમાસું તો ઠીક, શિયાળુ પાક પર પણ સંકટ તોડાઈ રહ્યું છે। અને માત્ર 2 ઇંચ જેટલા વરસાદની અંદર જ ખેતરોના હાલ જે છે તે અત્યારે બેહાલ બન્યા છે। 3 થી 5 ફૂટ જેટલા જે પાણી અત્યારે ખેતરોમાં ભરાયા છે। આપણી સાથે ખેડૂત છે પ્રભુભાઈ। આજે શિયાળુ પાકનું વાવેતર દિવાળીએ જો પાણી છીપાય તો વાવેતર કરી શકાય તેમ છે, બાકી કોઈ વાવેતર કરાય જેવું લાગતું નથી, અને અમારે ગામમાં જવું પડે પણ એવી સમસ્યા થઈ શકે છે। ગામમાં જવું પડશે એટલે કે ખેતર છોડીને અન્ય ધંધો કરવો પડશે। અને આ માત્ર કેશાભાઈ અને તેમના પુત્રની સમસ્યા નથી, અજવાડા ગામે હાઈવેના કિનારા પર આવેલા તમામ ખેડૂતોની સમસ્યા છે। દાવો છે કે અજવાડા સહિત આસપાસના ગામની કુલ 100 વીઘા જમીન હાલ પાણીમાં ગરકાવ છે। એટલું જ નહીં, ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં 2 પાક નિષ્ફળ થઈ ચૂક્યા છે। હવે તમે આ પાણી જુઓ એ પ્રમાણે એવું લાગે છે કે ચોમાસું સિઝન તો ફેલ છે, પણ શિયાળુ વાવેતર પણ કરવું મુશ્કેલ છે। જો આવી પરિસ્થિતિ રહી અને પાછો તરફ વરસાદ જો ભાદરવામાં ફરીથી થઈ ગયો તો અહીંયા આગળ શિયાળુ પાક લેવો મુશ્કેલ રહેશે, અને આજથી લગભગ 2 થી 3 મહિના સુધી પાણી ન છીપાય તો શિયાળુ પાક પણ ન થઈ શકે, અને એના માટે ખેડૂતોએ વધારે નુકસાન વેઠવું પડશે। અજવાડાથી અમારી ટીમ અરંટવા પહોંચી। અહીં પણ અજવાડા જેવી સ્થિતિ હતી। દ્રશ્યો જુઓ, આ કોઈ નદી નથી પરંતુ ખેતરોમાં ગળાડૂબ પાણી છે। 10 દિવસથી ખેતરોમાં પાક ડૂબેલો છે। આજે ખેતરો જે છે તે ખેતરો અત્યારે સ્વિમિંગ પુલ બન્યા છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ખેડૂતો છે તે પોતાના ખેતરમાં ઉતર્યા છે। આપ જોઈ શકો છો કે ખેડૂતોના અત્યારે ગળા સુધી પાણી છે, અને આ ગળા સુધી પાણી હોવાના લીધે તેમની જે ચોમાસું સિઝન છે તે ફેલ ગઈ છે। ચોમાસાની રાહ જોઈને ખેડૂતો બેઠા હતા કે આ વખતે ચોમાસું સિઝન સારી જશે અને સારી એવી તેમને આવક થશે, પરંતુ ચોમાસું સિઝનની અંદર જે વરસાદ આવ્યો હતો 10 દિવસ પહેલા વરસાદ આવવાના લીધે આ ખેતરો છે તે જળબંબાકાર બની ગયા છે। મુશ્કેલી સાહેબ આમાં આવું છે કે આ પાણી છે ભરાયેલું છે બરાબર, 7 થી 8 ફૂટ છે, આ બાજુ 4 ફૂટ છે। ચોમાસું વાયેલું હતું, બધું નિષ્ફળ ગયું છે। આ પરિસ્થિતિ રહી તો શિયાળાની અંદર પણ રાયડો બીજો થવાનો સંભાવના ઓછી છે। ખેડૂતોનો આરોપ છે કે આટલું પાણી હાઈવે બન્યા બાદ તેમના ખેતરમાં જમા થવા લાગ્યું છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે ખેડૂતોના પેટ પર લાત વાગી છે। ખેડૂતોની માંગણી છે કે સરકાર કાં તો આ પાણીનો યોગ્ય નિકાલ કરે અથવા તો નુકસાનીનું વળતર આપે। આજની તારીખમાં કોઈ જ મહેનત મજૂરી નથી, અને જે ભાગમાં પાયેલો હતો એ પણ વરસાદના કારણે અમારું બધી મહેનત એળ ગઈ છે। તે હવે અમારે મહેનતનું કોઈ ફળ મળે તેમ નથી। તે હવે અમારી 2 હાલ થઈ ગઈ છે। તે અમે હવે આ ક્યારે પાણી ઓસરે અને ક્યારે વાવેતર થાય એનો કોઈ નક્કી નિર્ણય નથી।
આ દ્રશ્યો છે ગીર ગઢડા તાલુકાના સોનપરા ગામથી પસાર થતી ચંદ્રભાગા નદીના. મહિલાઓ હોય, બાળકો કે પછી યુવાનો, તમામ લોકોને આ પાણીમાંથી આ જ રીતે પસાર થવું પડે છે. વરસાદ બંધ રહેતા પાણી થોડું ઓસર્યું છે, જેથી નદીમાંથી પસાર થઈ શકાય છે. જ્યારે કે નદીમાં પાણી વધુ હોય ત્યારે એકમાત્ર રસ્તો બંધ થઈ જાય છે. સોનપરા અને બોડીદર ગામના 70થી વધુ ખેડૂતો ચંદ્રભાગા નદીના સામા કાંઠે વાડી વિસ્તારમાં વસવાટ કરે છે. જો કે ખેડૂતોને દિવસ દરમિયાન 3 થી 4 વખત ગામમાં તો જવું જ પડે છે. ડેરીએ દૂધ જમા કરાવવા જવાનું હોય કે પછી બાળકોને લઈને સ્કૂલે જવાનું હોય, તેઓએ આ જ રીતે પાણીમાંથી પસાર થવું પડે છે. નાના બાળકોને તો તેના વાલીઓ ખભે બેસાડીને નદી પાર કરે છે. અંદાજિત મારા માનવા પ્રમાણે 70-80 પરિવાર સામે કાંઠે રહી છે. 30-35 બાળકો રોજે નિશાળે ભણવા આવે છે. આ પરિસ્થિતિ અમારા ગામની નદીના વકળો આ વર્ષોથી આ જ કન્ડિશનની અંદર જ્યારે ચોમાસું ચાલુ થાય છે ત્યારે આ જ કન્ડિશન ચાલુ થાય છે. બાળકોને લેવા જવા, ગામના યુવાનોને લઈને પછી બાળકોને મૂકવા જવા, લેવા જવા. દાવો છે કે અહીંના પશુપાલકો રોજનો 500 લીટરથી વધુ દૂધ ઉત્પાદન કરે છે. જો કે જ્યારે નદીમાં વધુ પાણી હોય ત્યારે પાણીમાં ઉતરી શકાતું નથી અને એટલે જ દૂધ આપવા પણ નથી જઈ શકતા. આમ નદીના પાણીના કારણે તેમને આર્થિક ફટકો પણ પડે છે. ક્યારેક તો સાહેબ એટલું ઓવરફ્લો પાણી હતું. એ આજથી 5-7 વર્ષ પહેલા એનડીઆરએફની ટીમ દ્વારા અમારા રેસ્ક્યુ કરી અને આ કાંઠે લાવવામાં આવ્યા હતા. 48 કલાક સુધી અમે સાહેબ સામેની કાંઠે રહેલા હતા. અમારા માલડોર ભૂખ્યા રહે છે. ઘણી વખત અમારા પારું ભૂખ્યા ને તરસા મરી જાય છે. એવું પણ નથી કે આ સમસ્યા અંગે ગામ લોકોએ ક્યાંય રજૂઆત નથી કરી. ગામના લોકોનો દાવો છે કે યોગ્ય તમામ જગ્યાએ રજૂઆત પહોંચાડી છે, પરંતુ અધિકારીઓ તો જાડી ચામડીના છે. તેમને આ સમસ્યા નથી દેખાતી. દ્યુમનભાઈ વાંઝા એને અમે રજૂઆત કરેલ છે. સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને રજૂઆત કરેલી છે. ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર 50-100 જણાની ગામનાની સહી લઈને કે અમારી આની રજૂઆત કરેલ છે. ખુદ સિંચાઈના વિભાગના અધિકારીઓ આવીને જોઈ ગયેલા છે, માપ સાઇઝ કરી ગયેલા છે. એને આજે 2-3 વર્ષ થઈ ગયા. અવારનવાર કેટલી રજૂઆત કરી હશે, છતાંય અમારા ગામની આ વ્યથા કોઈ અધિકારી કોઈ સાંભળવા તૈયાર નથી. આમ ઉત્તર ગુજરાતથી લઈ સૌરાષ્ટ્ર સુધી પાણીના કારણે ખેડૂતો પરેશાન છે. પાણીએ ખેડૂતોની હાલત બગાડી છે. દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના સૌની ગામના છે. ખેડૂતોના પાકની આવી હાલત કરી છે જર્જરિત કેનાલે. દાવો છે કે સૌની ગામ નજીક પસાર થતી જર્જરિત કેનાલ છેલ્લા 8 વર્ષથી તૂટેલી છે, લીકેજ થાય છે. આસપાસની 100 વીઘા જમીનમાં ખેડૂતો પાક લઈ શકતા નથી. આ જે કેનાલનું પાણી છે એ ચોમાસા દરમિયાન સતત ચાલુ રહે અને આખા 2.5 કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયેલું રહે અને ભરાયા પછી છે ને ખેતરોમાં બધાયના જાય છે. એટલે અંદાજિત 100 વીઘા જેટલી જમીન છે ને એનો પાક નિષ્ફળ થાય. ખેડૂતોનો દાવો છે કે આ સમસ્યા દર વર્ષની છે. દર વર્ષે જંગલમાંથી પાણી આવે છે અને પાકની પથારી ફેરવતું જાય છે. પરિણામે ખેડૂતોની આવક બમણી થવાની જગ્યાએ બંધ થઈ ગઈ છે. જંગલમાં સારણનું પાણી આવે છે ને જંગલમાં થઈને સીધો અહીંયા જ આવે છે પાણી. એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ, કારણ કે સતત ચાલુ રહે પાણી. એના લીધે આ પાક આખો નિષ્ફળ જાય છે. સૌની અને પ્રભાસ પાટણ વચ્ચે જે સીમ વિસ્તારનો માર્ગ છે તે અંદાજે 2 કિલોમીટર સુધી પાણી જમા થાય છે. પાણીના કારણે રસ્તા ધોવાઈ ગયા છે, જેથી ખેડૂતો ઉપરાંત આ વિસ્તારમાંથી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ પરેશાન છે. એટલું જ નહીં, જ્યારે ગામમાં કોઈ બીમાર પડે તો ત્યાં તબીબી સારવાર માટે વાહન પણ પહોંચી નથી શકતું. અને આ રસ્તામાં સતત પાણી કેનાલનું આવવાના કારણે ફેલ છે રસ્તો અને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલ ખાતાએ કોઈ જાતનું આમાં કામગીરી કરી નથી. અને પાકમાં વાત કરીએ તો મગફળી અને સોયાબીનના પાકમાં સતત નુકસાન વહી રહ્યું છે, કારણ કે પાણી એટલું આવે છે એના હિસાબે અહીંથી જવા આવવામાં પણ તકલીફ થાય છે. કોઈ મેડિકલની કોઈ પણ જરૂરિયાત પડી હોય તો અહીંથી નીકળવું બહુ કઠણ પડે છે. અહીં મોટા ભાગે મગફળી અને સોયાબીન સહિતની ખેતી થાય છે, પરંતુ આ કેનાલના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે મગફળી, સોયાબીન સહિતના તમામ પાકો લાંબા સમય સુધી પાણીમાં જ રહે છે, જેના કારણે તે નિષ્ફળ જાય છે. ખેડૂતોનો દાવો છે કે આ બાબતે જિલ્લા કલેક્ટર, સિંચાઈ વિભાગ, સ્થાનિક ધારાસભ્ય, આગેવાનોને લેખિત મૌખિક જાણ કરી છે, છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો. વર્ષોની ઘર કરી ગયેલી સમસ્યાનો નિકાલ ક્યારે આવશે તેવી આ ખેડૂતોની માંગ છે.